તો મે મહિનામાં ખાબકી રહેલો વરસાદ માત્ર ટ્રેલર છે। મેઘરાજાનું તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે। ચોમાસાને લઈ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આ વખતે દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। એટલે કે હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં પડતા વરસાદની આગાહીમાં સંશોધન કર્યું, જેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા। આ વર્ષે દેશમાં સરેરાશ 106% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તેમાં માત્ર 4% વધારે કે ઓછાનો તફાવત હોઈ શકે છે। એટલે કે ઓછામાં ઓછો 102% સુધીનો વરસાદ પડી શકે। ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્ય તો મધ્યમ અને દક્ષિણ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે। આ સાથે જ ચોમાસું દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાની પણ માહિતી આપી। હવામાન વિભાગ અનુસાર 96% થી 104% સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે, જ્યારે કે 90% થી ઓછો વરસાદ ઓછો અને 90 થી 95% સુધીનો વરસાદ सामान्य करता ओछो मानवामां आवे छे। देश के लिए एक खुशखबरी है। वर्षा सामान्य से ज़्यादा होने का संभावना है और क्वांटिटेटिवली 106% वर्षा होने का संभावना है। 5 जून से 30 सितंबर का क्यूमुलेटिव रेनफॉल तो देखें। सिमिलरली जून महीने की बात करें, जून महीने में भी एबोव नॉर्मल रेनफॉल होने का संभावना है, यानी 108% से ज़्यादा वर्षा होने का संभावना है जून महीना में। जैसे जून महीने में ज़्यादा वर्षा की हम संभावना देख रहे हैं, इसलिए दिन का जो तापमान है, इसको हम सर्वोच्च तापमान जिसको बोलते हैं, इसमें नमी आएगा और बिलो नॉर्मल मैक्सिमम टेम्परेचर होने का संभावना है।